શું તમને પણ બિગ બોસ જેવું ગમે છે? જો ના તો તમે ક્રિએટિવ નહીં બની શકો. હેલો ગાઈઝ, વેલકમ ટુ ધી ડે 2 ઓફ બીઇંગ ક્રિએટિવ એઝ. તમે ક્યારેય વિચાર્યું છે કે બિગ બોસ, સ્પ્લિટ્સવિલા કે રોડીઝ જેવા શો શું કામ એડિક્ટિવ છે? ઇટ બીકોઝ ઓફ કેઓસ, ડ્રામા એન્ડ અનપ્રિડિક્ટેબિલિટી. નથિંગ ગોઝ સ્મૂથ ધેર. લોકો બાંધે, છૂટા પડે, ગાળાગાળી, મારામારી, ષડયંત્રો, પણ આ બધી વસ્તુઓથી થાય શું? ઇટ ફોર્સિસ પીપલ ટુ થિંક ડિફરન્ટલી. ન્યૂ બોન્સ, ન્યૂ સ્ટ્રેટેજી એન્ડ ન્યૂ વેઝ ઓફ સર્વાઈવલ. અને કદાચ આ બધી જ વસ્તુઓ આપણી લાઈફમાં પણ એટલી જ એપ્લિકેબલ છે. જ્યારે બધી વસ્તુ સિસ્ટમેટિક ચાલતી હોય ત્યારે આપણે ખાલી રૂટીન જ ફોલો કરી શકીએ, પણ લાઈફમાં જ્યારે કેઓસ થાય ને ત્યારે આપણે ઓટો પાયલોટમાંથી બહાર આવીએ છીએ અને ત્યારે જ માઇન્ડમાં ક્રિએટિવ થોટ્સ આવે છે. સો જીવનમાં જ્યારે જફા વધી જાય ને તો ક્રિએટિવિટીની બાકાજીકી બોલાવી લેવી યાર. તમને શું લાગે છે, કેઓસથી ક્રિએટિવિટી આવે કે નહીં? Do let me know in the comment and I will see you tomorrow.